બોટાદમાં કડદાકાંડને લઈ અને જે ખેડૂતો જેલમાં ગયા હતા એમાંથી અમુક ખેડૂતોને હવે જામીન મળ્યા છે। આ તમામ બાબતને લઈ અને ખેડૂતો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદમાં આપણને ખબર છે કે કડદાને લઈ અને રાજુ કરપડા દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હળદર ગામમાં જે થયું અને ત્યારબાદ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી। હવે આ તમામ બાબતને લઈ અને જે ખેડૂતોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે એ ખેડૂતો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। તેમને જેલમાં જે વાતો હતી એ વાતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। દોઢેક મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે 32 ખેડૂતો જે હળદરની જે કડદાકાંડની ઘટના બની હતી એમાં આજે 32 ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે। અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને 100% ન્યાય મળશે। અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયના અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારા કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા। અમે અમારું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા રાયના આંદોલન પૂર્વક અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા, પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે। એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ। આજે જેલમાં રહેવાનો સમય અમે 4 થી 12 તારીખથી અમે જેલમાં છીએ। 1 મહિનો અને 17 દિવસ સુધી ભાવનગર, રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને 84 ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। ના, પથ્થરમારો કોઈએ નહોતો કર્યો। કોઈ અસામાજિક તત્વોએ મોઢા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધી ચિંધ્યા રાયે અમારું આંદોલન ચાલુ હતું। એ અરસામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે, એના કારણે આખી સભા વેરવિખેર થઈ જાય છે। આ 307ની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે। માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ આજે ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો। કડદામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ કે ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કે અન્ય ખેત પેદાશો ઉપર લાખો કરોડો રૂપિયાનો કડદો થાય છે। ખેડૂતો પોતાના હૃદયની વાત કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે, પણ સરકારે ધરાર એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આ 84 ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકારને એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં રસ્તા પર ઉતર્યો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી। ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના 1 દિવસ અગાઉ મુખ્યમંત્રી શ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કડદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે। જો કોઈ વેપારી કે કોઈ દલાલો કડદો કરશે તો એની પર કાયદેસરની કાર્યવાહી થશે। એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો। અને બીજો અમારો બીજી માંગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એકવાર કપાસની કે કોઈ પણ ખેત પેદાશની ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડથી કોઈ પણ જીન સુધી કોઈ પણ વેપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો 10 કિલોમીટર, 12 કિલોમીટર, 9 કિલોમીટર હોય તમામ ખેડૂતને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે। એ પણ સરકારશ્રીનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે અને બંને પરિપત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે। તો જે 84 ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ 84 ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને વ્યર્થ નથી ગયું, પણ સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને ન્યાય અને હકના અધિકાર 84 ખેડૂતો આજે અપાયું છે અને આજે 32 ખેડૂતો જેલ મુક્ત થયા છે। એ પણ અમારા ગુજરાતના તમામ ખેડૂત સમાજનો જળહળતો મિત્રો વિજય છે। જેલમાંથી છૂટવાથી ખેડૂતોને સત્ય સાથે થયો તો એમાં છુટકારો મળ્યો, સત્યની જીત થઈ છે। લાંબા સમય આ કાવતરા રૂપે છે ખેડૂતો કુલ અત્યાચાર કરવામાં આવ્યો છે ખેડૂતો।
સરકારનો તાનાશાહી છે. ખેડૂતે ઘણું બલિદાન દીધું છે. જેલમાં જઈને કપાસનું કડદાકાંડ પણ બંધ કરાવ્યું છે અને ખેડૂતને સાચો ન્યાય આપ્યો છે. સરકારના કપાસ માટે થઈને ખેડૂએ કડદા આંદોલન માટે ઘણું આયોજન કરી અને અમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. દોઢ મહિનો અમને જેલમાં રાખ્યા. ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને 307 ની કલમ લગાવવામાં આવી હતી. પથ્થરમારો કર્યો નતો હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હળદર ગામમાં મહાપંચાયત બોલાવવામાં આવી હતી. ત્યાંથી અમને પથ્થરમારાના બહાનાથી અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હા અહીંયા જેલમાંથી જે ખેડૂતોને મુક્ત કરવામાં આવ્યા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેલને લઈ અને નિવેદન આપવામાં આવ્યું. ત્યારબાદ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પણ કડદા માટે અમે ગયા હતા જેલમાં, હાલ એ કડદાને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. એ લોકો હાલ બહાર આવ્યા છે અને એમને આ બધું જોયું છે અને ત્યારબાદ હવે આ સમગ્ર બાબતને લઈ અને આગામી સમયમાં હજી ખેડૂતો બહાર આવશે. રાજુ કરપડા, પ્રવીણ રામ પણ આગામી સમયમાં ટૂંક સમયમાં જ બહાર આવશે એવી વાતો થઈ રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.